દીકુ ડેલી ખુલ્લી રાખીશ હો બેટા. નિરાતે હો દીકરા. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષમ એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વદે સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુતમ નમઃ. પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનહાર લાડલે લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારણહાર. मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप के क्या लगे સદગુરુ મહારાજની જય. સદગુરુ મહારાજની કૃપાથી આ ગાડી હાલે છે અને સદગુરુ મહારાજને હૃદયની પ્રાર્થના કે દરેકનું કલ્યાણ થાય, દરેકનું મંગળ થાય અને છેલ્લા શ્વાસ સુધી આમને અમારી ગાડી ભજન સત્સંગ ને પ્રસાદમાં આવેલી રહે એવી કૃપા રાખજો. પેલા તો પ્રાર્થના કરી લઈ કે આપણી લાજ રાખે છે. એમાં સૌથી વધુ લાજ તો ગુરુ કૃપાથી આ વાંચું કહું ને આ વાંચું તો મારી લાજ રાખે. કઈ જોતું નથી. લાડલો છો ને એટલે ગુરુની કૃપાથી લાડલો છે. અને આમાં આ હરિગુરુ સંતો હોય ને એની પાસે બુદ્ધિ કે લુચ્ચાઈ કે કપટ એવું ન હોય. એને બુદ્ધિનો ઉપયોગ કરીને એની અંદર ખરેખર જુઓ ને તો ખરેખર જુઓ ને ખરેખર તો એ સ્વાર્થી ન હોય. સ્વાર્થી એટલે કે એને હાલવા ગુમારા પર મોટા મોટી આ દુનિયામાં સ્વાર્થ તો બધાયને હોય. સ્વાર્થ કોને ન હોય બાપા? આ દુનિયામાં સ્વાર્થ કોને ન હોય? એમ બધાયને હોય. મારાથી શરૂઆત કરીને સ્વાર્થ સન કરઈ સબ પ્રીતિ. સ્વાર્થ બધાને હોય પણ સ્વાર્થની અંદર પરમાર્થ હોય ને એ સત્ય.
કારણ કે મને સ્વાર્થ છે, ખોટું નહીં બોલવું, મને સ્વાર્થ છે. કારણ કે અહીં હું ખાઉં છું, પીવું છું, રહેવું છું, સૂવું છું, જમું છું, સંડાસ જાઉં છું, બાથરૂમ જાઉં છું, ભગવાનની કૃપા થાય તો નાહું છું. તો મને સ્વાર્થ હોય ને કે આ ગાડી આમને હાયલા કરે, ભજન સત્સંગ ને હરિહર હાયલા કરે તો મારે અહીંયા જીવવા મળે ને, અને છેલ્લે મરવું અહીંયા ગુરુ કૃપા થાય તો બરાબર. આજે હું તને કહું, તું અહીંથી અમદાવાદ ગયો તો તને ખબર હતી ને કે અમદાવાદ તારે કંઈક ઠેકાણું છે. એ તારું રાખે ન રાખે એ પછીની વાત છે, પણ કાંઈક તો ઠેકાણું છે ને. ઓલા બાપા રહ્યા તો હરિદવા ઘરે, એનું ગામ હરિદવા પાસે રહે છે તો અહીંયા એનું ઠેકાણું છે ને. ભૂપેનભાઈ છે તો અંબાજી કરવા ગરબી ચોકથી આગળ, સ્વામિનારાયણ ચોકથી આગળ ઠેકાણું છે ને શરીરનું. ગોરધનભાઈ છે તો ઠેકાણું છે ને કે ભક્તિનગરમાં. આ બાપભાઈ છે કોકાભાઈ તો કોકાભાઈ મોરબી રોડ ઉપર કદાચ રહે છે ને ક્યાંક. તો આ રહ્યો હું આપણે નવીન, તો નવીનનું ઠેકાણ આ અમારો બબુડિયો, તો બબુડિયાનું આ ઠેકાણું છે, આ બબુડિયાનું છે. બાદનવાળી શરીમાં બુદ્ધિનો વાદન કહે છે આપણે. હે એ મોરલું હતું ને એ બાદનવાળી શરી કહેવાય. હા ને બાદન પૂછ્યું કે બુદ્ધિનો વાદન છે કોઈ, હા તો મળી જાય, વાંધો ન આવે. હા એ ખબર આ બુદ્ધિ એક જ છે એટલે. હા બેટા ચાલુ રાખજે. એમ આપણે ગુરુ મહારાજની કૃપાથી સત્સંગ છે ને, સત્સંગ આજે કૃષ્ણ પહેલા એક બોલ્યા હતા, સત્સંગ 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 સમજણ અને સમરણ. કોઈ દિવસ કોઈને દુઃખ આપતું નથી. તમે સત્સંગ કરો અને દુઃખી થાવ એવું ન બને, યાદ રાખ. કોઈ કહેતા હતા કે હું કોઈ એમ કે મેં સત્સંગ કર્યો ને હું દુઃખી થઈ ગયો, ખોટી વાત છે. પછી સમજણ, જેનામાં સમજણ હોય ને એ કે સમજણ મળીને દુઃખી થઈ ગયો ના. પછી સમરણ કરે પરમાત્માનું, એને જે વાલું હોય એનું કહું, જે ભગવાન વાલા હોય એનું, જે પરમાત્મા વાલા હોય એનું સમરણ કરે ને દુઃખી થાય. અરે તમને જેની હારે પ્રેમ હોય એને તમે સમરણ કરો ને તમે દુઃખી થાવ, હું તો ના પાડું, ન થાય. પ્રેમ હોય તો દુઃખી ન થાય. તમને જેનું સમરણ કરો, જોકે સમરણ તો પરમાત્માનું જ હોય, સદગુરુનું હોય, સાંઈનું હોય, કૃષ્ણનું હોય, રામનું હોય, ગુરુનું હોય, હરિનું હોય. સત એ મારું બબુડિયું, મારું કાનુડો, મારો દીકુડો, કાનિયો, તારી વાટ જોઈશો. હા એમ જય છે ને ભેગો, લઈ જા. એકલો નો જતો. તો હરિનું ભજન કરવા માટે મળ્યું છે, ગુરુનું ભજન કરવા માટે મળ્યું છે, અને આત્માનું કલ્યાણ કરવા માટે મળ્યું છે. નાના નાના હોય ને બાળકો, નાના નાના એટલે આપણે બાળકો જ છીએ. કૃષ્ણ નાના નાના હતા ને ત્યારે, હું નાનો હતો ને ત્યારે કંઈક સત્સંગમાં જાય ને તો શું ભાવ હોય ખબર છે? આપણને પ્રસાદી મળશે. સત્સંગમાં જાય ને એટલે હું કે આપણને ત્યાંથી બિસ્કિટ મળશે, પીપર મળશે, કંઈક પ્રસાદી મળશે, એટલે માણસ સત્સંગમાં જાય. નાના નાના છોકરા હોય ને એને શું હોય કે ભાગ મળશે આપણને, એટલે ભાગના બાને સત્સંગમાં જાય. પણ જ્યારે એને સત્સંગની સમજણ આવી જાય ને પછી એને ભાગ હોય કરી, પણ એનો ઉદ્દેશ સત્સંગ થઈ જાય પછી. પછી ભાગ તો હોય જ, ભૂલ ન કરતા, પ્રસાદ તો હોય જ, પણ પ્રસાદ તો એને પછી એનું લક્ષ્ય શું થઈ જાય? પરમાત્મા થઈ જાય. પછી એનું લક્ષ્ય આત્મકલ્યાણ થઈ જાય. પછી એનો અંદરનો ઉદ્દેશ છે ને, પેલા માણસનો ઉદ્દેશ આખો અલગ હોય. જ્યારે હું પેલા માણસ ધંધો કરતા હોય ને ત્યારે એને પૈસા કમાવાની બહુ હોય. પછી એને પૈસામાં ન હોય, પછી એને એમ થાય કે મારી ફરજ બજાવવું એટલે મારે પૈસાની જરૂર છે, એટલે ફરજ બજાવતો હોય. પછી આખી પેલા ગોરધનભાઈ પેલા ધંધો ચાલુ કરે તો હું થાય આપણે રૂપિયા બની જાય. હા, હવે તમને રૂપિયા બની જાય એવું લાગે?
ભાઈ જાય. હવે તમને એ મોનો ન રહે. હવે ખાલી તો કે કામ કરવા જવાનું છે ને એટલે જાઉં છું, તો પૈસા તો મળે જ. પિન્ટુની ખબર કાઢી આવજો કાલે. હો? પિન્ટુની હા. આનંદ બંગલા પાસે છે ને, દવાખાનું આનંદ બંગલા પાસે દવાખાનું કયો ડૉક્ટર છે ધા ઉપર થોડો ક્યાં મધુ લેતી દવાઈની. આનંદ મંગલાભાઈ દેખાડે. હા હું ભૂલી ગયો નામ એનું, પણ અહીંયા દાખલ કર્યો છે, હજી 2 દી રાખશે. એને એસિડ થઈ ગયો હતો ડાયાબિટીસમાં, એસિડ વધી ગયો, ડાયાબિટીસ વધી ગયું. તમને કહું, ખરેખર સાચી વાત કરું હૃદય, આપણને કાંઈ ખબર પડે ન ખબર પડે, આવડે ન આવડે, બધું જવા દો. આપણે બેઠા છીએ અત્યારે પરમાત્માના દરબારમાં. કાંઈ આવડે નહીં તોય ભલે, કાંઈ ખબર હોય તોય ભલે, કાંઈ ખબર ન હોય તોય ભલે, આપણને જીવ હોય તો આપણે અત્યારે બેઠા છીએ સદગુરુ, સંત અને પરમાત્મા અને મહાપુરુષોના દરબારમાં બેઠા છીએ. પછી આદ્ય શક્તિ જ્યોતિમાં હોય, ક્રિષ્ના હોય, હરજીવન બાપા હોય, પુનિત મહારાજ હોય કે મહાપુરુષો અનંત હોય, જે હોય એ આપણને ખબર નથી. આપણે છ એના દરબારમાં. કાંઈ ખબર હોય તોય ભલે, કાંઈ ખબર ન હોય તોય ભલે, કાંઈ આવડે તોય ભલે ને કાંઈ ન આવડે તોય ભલે, આપણે છ એના ચરણમાં. બોલ. આ ડેલાની અંદર દાખલ થઈ જાય ને એટલે કલ્યાણ એમનેમ થઈ જાય, ભલે ને પછી આઈને જતો રહે તોય. હરી હરી બેટા હરી. કારણ કે જેને કલ્યાણ કરવું છે ને એ જ ડેલાની અંદર આવી શકે, હરી હરી. બાકી નો આવી શકે. હા કાકા. બાજુ ડેલીવર નો આવી ગયા, આયો 7 કિલોમીટર થી આવી ગયા, આયો. અને આ 5-5 રૂપિયા મૂકીને આવી ગયા. તો? હું છઠ્ઠીને મૂકીને અહીંયા પૂગું છું. આ બાપાને કલ્યાણ કરવું હતું, હું પણ છે. મને ભેગા થયા એટલે મેં કીધું બાપા આવું છે, કીધું મારા ગુરુને ઘરે. મને કે ક્યાં? બસ સ્ટેન્ડની બહાર. મને કે સાયકલ લઈ મૂકી દો રિક્ષા. બાંધી લેવો મને. રામધનથી અહીંયા લઈને આવ્યો. એમના કલ્યાણ કરવું હતું થાય, તો કલ્યાણ ના કરવું હોય તો ના આવે. એટલે કહેવાનો મારો ઉદ્દેશ શું છે ભગવાન, ભલે આપણે, હું તો આવ સાચું કહું ને તો જેમ કહું ગુરુ કૃપાથી, જો ભક્તો હોય ને, ભક્તો એ છે ને, હોય ન હોય એવું નથી, પણ એની અંદર એની બુદ્ધિ છે ને લુચ્ચાઈ ભરેલી ન હોય. જોજો તમે, ભક્ત હશે, કોઈ સંત હશે, કોઈ ભગવાનના બાળકો હશે, અથવા એની અંદર એવી બુદ્ધિ ન હોય, કૂળ કપટવાળી બુદ્ધિ ન હોય. એટલે આપણે ભેગા થયા છીએ ને એ આપણા ઉપર કૃપા છે. હું સાચું બોલું કે બાપા, હરી 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 ભગવાન. હું જો આમાં આપણે, હું તો ભગવાનને પ્રાર્થના કરું છું. આ નવીન છે ને, નવીન તો મને નવીન રહ્યો ને, તો નવીનની ગતિ બગાડવી મને ન ગમે. ભગવાન એને ભજન આપે, પણ એની જે રીતની ગતિ હોય એ રીતે આપે. આ ભૂપેનભાઈ છે તો એની ગતિમાં મને ડિસ્ટર્બ કરવા ન ગમે. એની જે ગતિ છે, એટલે એની અંદરની દરેકની અલગ અલગ ગતિ હોય ને, એમાં એનું પૂરક બને એવું મને ગમે. ઓલો ભાઈ અમદાવાદ, પણ એની ગતિ બગાડવી મને ન મારે ગમે. ગતિ જ તમને. તારી વાત ગતિની કૃષ્ણ, ગતિ નહીં. અમે તો તારી પાસે આવી છે. આપણે તો અહીંયા એના દરબારમાં આવ્યા છે. એમાં બાપ બારિયા, જો એક ભાઈ ક્યાં રહીએ, એક ભાઈ ક્યાં રહીએ, એક ભાઈ ક્યાંથી આવ્યા, એક ભાઈ ક્યાં રહીએ, એક ભાઈ ક્યાં રહીએ, એક ભાઈ, આપણે બધાય અલગ અલગ જગ્યાએથી, અલગ અલગ ગતિએથી, અલગ અલગ રસ્તેથી આવ્યા છે. હું આવ્યો જ છું ને, હું ક્યાં, આ ક્યાં મારું ઘર? આ તો કૃષ્ણનું ઘર. અને દયા છે, મારું ઘર મને કોઈ ના ન પાડે અહીંયા, પણ છતાંય આ તો ગુરુ મહારાજની મારા ઉપર કેવડી કૃપા છે, કેવડો ઉપકાર છે. આટલા બધાયનો પ્રેમ મને મળે, કેવડો ભાગ્યશાળી, કેવડા પુણ્ય. કોઈ આ દુનિયામાં કોઈને કોઈ પ્રેમ કરતું નથી, કોઈને કોઈ માનતું નથી. એવું ન માની લેવું કોઈ કોઈને માને. તો મને કેવડો ભાવ મળે, કેવડો પ્રેમ મળે, કેવડી કૃપા છે, કેવા કામ થાય છે. પ્રસાદ, ભજન, સત્સંગ, હરિનામ, ખોટે તો હરિનામ લેવાય છે મારાથી. સાચું તો માલિક જાણે. અને કેવડી કૃપા એમ ગોરધનભાઈ, વિચાર તો કરો, કેવડી કૃપા. કાલે આટલો સવાર સુધી ભજન થયા અને આજ પાછો
આવડો પ્રેમ અને આવડો સત્સંગ અને બધાય હાજર. મને બધું ભૂપેનભાઈ આવશે કે કેમ મારે થાય, કારણ કે થાક્યા હોય ને. મારામાં તેવડ નહોતી. મને સવારના 7 વાગ્યા, સવારે 7 વાગ્યા ને પછી જ્યાં હોવાની કોશિશ કરું ત્યાં ફોન આવ્યો. એક બેનની તબિયત ખરાબ છે કે તમે પ્રાર્થના કરજો ને. એ ફોન પૂરો થયો ને ત્યાં થોડીક વાર થઈ ને, એટલે હોવાનું જ નહોતું. થોડીક વાર થઈ ને ત્યાં કંચનબેનનો ફોન આવ્યો કે હું આવું છું, ડેરી ખોલી નાખી. મેં તો ખુલ્લી ત્યાં આવતા જ રહ્યો. એ પૈતું ને ત્યાં વળી કોઈક બીજો આવ્યો, આ ઓલા મંડપવાળો આવ્યો. એ પૈતું ને હજી થયું ને થોડું ન થયું ને ત્યાં કચરા ના બીજો કોક આવ્યો. એ 3-4 લાઈટો વાળો એ પૈતું ને ત્યાં કચરા વાળો. ચાલુ માન થોડીક વાર મને નીંદર થઈ. પછી બપોર પછી પાછી થોડીક નીંદર થઈ. અને મને એમ હતું કે આજ તો કોણ, હું કોઈ રતનીઓ કોણ ભેગું થાય, એની બદલે સંતોના દર્શન. કેવડી કૃપા, કેટલી દયા. તમે હે ને એક પ્રોગ્રામ કરો ને બીજે દી કાંઈ કોઈ ન હોય, કાગડા ઉડે. એની મજા આજે કેવી મજા હે. ભજને એવો. આજે એમાં કૃષ્ણએ કીધું વિના વિચાર સકલ જગ ભૂલ્યા, જ્ઞાન વિન ગુચવાય, રામ માયા મૂળે નાય. વિના વિચાર સકલ જગ ભૂલ્યા એટલે શું ખબર છે? જ્યાં કોઈ વિચાર નથી ને એવી જગ્યા. આપણને 24 કલાક વિચાર ચાલુ હોય. મને તો ચાલુ જ હોય. મને તો હું સત્સંગ કરતો હોય ને તો એ વિચારથી છૂટી નથી આપતો. ખોટું ન બોલું ભાઈ. આ તો જ્યાં કોઈ વિચાર જ નથી, જ્યાં કોઈ સંકલ્પ જ નથી, જ્યાં કોઈ વિકલ્પ જ નથી, જ્યાં કોઈ વિચાર નથી. વિના વિચાર સકલ જગ ભૂલ્યા. વિચાર ન આવે એવી જગ્યાએ એ રીતે રહી ગયા નથી. ચાલુ જ રહીએ ને. વિચાર તો કરો. હોતા હોય તો વિચાર વગર રેવાય નહીં. રેવાય? હવે ટોટલમાં લઈએ કોઈ 624 ટોટલ બહાર લઈએ તો એક સેકન્ડમાં 24 વિચાર આવે. કેટલા વિચાર આપણને, કેટલા વિચાર. હવે તમામ વિચાર વગર નિર્વિકલ્પ સ્થિતિ છે ને, ઇઝ ધ બેસ્ટ. કારણ કે આખું વિશ્વ છે ને એનું કારણ છે આમ તો વિચાર જ. કૃષ્ણ પરમાત્માએ કીધું હું મારા એક સંકલ્પથી આખા વિશ્વમાં વ્યાપું છું. વિચાર જ ન હોય તો સંસાર હું. પેલા વિચાર કે પેલા સંસાર? બાપા તમે જ કયો. ઉભા રહી. પેલા વિચાર કે પેલા સંસાર? સાબા. હવે વિચાર જ ન હોય તો સંસાર હોય? તો તમે લગ્ન કર્યા હોય, વિચાર આવે તો લગ્ન કરો ને. બરાબર ને? વિચાર જ ન આવે લગ્ન શું કરે? શૂન્યમાં જ હોય પછી વિચાર જ ના હોય તો વિચાર જ ન હોય તો છોકરા કરો તમે? વિચાર જ ન હોય તો તમે ક્યાંય કાંઈ ગતિ થાય તમારી? એટલે સૌથી બરોબર ને બાપા, ખાને પડે ને જેવું તેવું, ખોટું. પણ આપણે શું કરી છીએ અત્યારે? હું શું કરું છું અત્યારે? હું શું કરું છું? હે? સત્સંગ કરે. હું વાતું કરું. તો કે નહીં, તો કે પરમ તત્વની. વિચાર વગરની જગ્યા છે ને, અહીંયાથી પરમાત્માનો રસ્તો ચાલુ થાય. અમારે એક ભાઈ હતા, એ કહેતા કે વિચાર વગર રહી ગયા બહુ અઘરું છે. ન રહી ગયા કે બને જ નહીં, પણ વિચાર વગર રહી ગયા. નિર્વિચાર સ્થિતિ બની શકે. મારામાં છે નહીં કેપેસિટી, મારી કોઈ એવી શક્યતા નથી, મને કંઈ આવડતું નથી. આ જન્મમાં મને લાગતું નથી કે હું વિચાર વગરની સ્થિતિમાં આવી ગઈ. કારણ કે ચંચળતા કેટલી છે શરીરની. ઘડીક આમ જોઉં, ઘડીક આમ જોઉં, ઘડીક મોઢું, ઘડીક માથા ઉપર હાથ રાખું, ઘડીક અહીંયા હાથ રાખું, ઘડીક આમ હાથ રાખું, ઘડીક આમ હાથ રાખું. અસ્થિરતા કેટલી. સ્થિરતા. તન સ્થિર, શરીર સ્થિર હોય, પછી મન સ્થિર. તન સ્થિર બને. તન સ્થિર. મહાપુરુષોની બેઠા હોય તેનું શરીર હાવ સ્થિર હોય. મહાપુરુષોની વાત કરવી. તન સ્થિર, પછી મન સ્થિર, પછી ગોરધનભાઈ તને કીધું. પછી નુરત સુરત સ્થિર. પછી પોતાની અંદર નુરત અને સુરત, પોતાની સુરતા અને પોતાની નૂરતા બે સ્થિર થાય. પછી બ્રહ્મમાં જાય.
બ્રહ્મમાં તમારે સામળિયામાં ભળવું હોય, તમારે પરમાત્મામાં ભળવું હોય, તમારે પોતાના સ્વરૂપમાં ભળવું હોય, તમે ને પરમાત્મા અલગ અલગ નથી, પણ નૂરત સુરતની સ્થિરતા ક્યાં? ચંચળતા કેટલી છે મારી અંદર? મારી અંદર મનના વિચારના વેગ કેટલા છે? મારી અંદર મનના વિચારના ભલે ને જે હોય પછી ક્યાં વાત રહી, પણ મારી અંદર મનના વિચારના સ્પંદન કેટલા છે? પેલા તો વિચાર જ બંધ નથી થતા. હા, પરમાત્માનું કીર્તન તોય વિચાર તો ચાલુ જ હોય. ભલે ને મને એમ થાય કે આ ગુરુદ્વારા આમને હે મારા નાથ તું લાજ રાખ, મને ગુરુદ્વારથી પ્રેમ છે, આમને ભજન સત્સંગ ને હરિહર હાયલા કરે. સ્વાર્થી માણસ છું, હાવ ટોટલ સ્વાર્થી માણસ હું. તમને મારે કેમ સમજાવું? ટોટલ માણસ એમ કે કેવો માણસ? તો કે ટોટલ સ્વાર્થી માણસ. બરાબર ને? ટોટલ સ્વાર્થી માણસ. ભલે ને કાંઈ જોતું ન હોય, કાંઈ આવે નહીં, કાંઈ લેવા નહીં, કાંઈ દેવા નહીં, ગુરુમાની કૃપાથી હાલે, ખબર નથી કેમ હાલે. લાજ રાખે છે, એમાં ના નહીં. લાજ રાખે, એમાં શંકા વગરની વાત છે. કેમ રાખે છે, શું રાખે છે ને કઈ રીતે રાખે છે એ ખબર નથી, પણ લાજ રાખે. ગોરધન કાંઈ ઘટે નહીં. કેવડી લાજ રાખે. ભીખ મગાવે, બીજી રીતે દાન, બીજી રીતે હલાવે. હું તમને કહું, હા અમારું ભજન કરવા એટલે કે આપણું કામ છે, એમાંય ભજનમાંય થોડીક આપણી પરીક્ષા કરે બધી, પણ લાજ રાખે છે. ખોટું કેવું? નહીંતર આ સંસારમાં જીવવું ને, સંસાર તમે બાપભાઈ જીવતા હો ને એ હેલું, તમારું જીવન છે ને હેલું, પણ અહીંયા બેહીને જીવવું ને એ હેલું નથી. તું છટકી હક ગમે આ ભાગી જા, હા જાય ગુરુ જાણે, ગુરુને કામ જાણે. કાલ મેં આને ફોન કર્યો, મેં કીધું તું ક્યારે આવીશ? નહીં આવું. એમાં પાવર હતો, ટોન હતો. એમ કીધું બાપુ નહીં આવું, અમદાવાદ તો ક્યાંથી આવું? હા પણ એમ નહીં, પછી જે ટોન હતો ને એ મને અઘરો લાગ્યો. મેં કીધું આ જાઓ, મેં કીધું પાવર જાઓ, ખાલી સાંભળ ને તું જવાબ દેવા. એમ મારે તો કેવડું પડે. મારે તો જો ભગભાઈનું રાખવું પડે, ઘોઘાનું રાખવું પડે. જગ્યા ફરી ગઈ તેની. હે અમદાવાદ ભાષા આવે ને પછી કાયદેસર ટોન હતો એનો, અમદાવાદ ભાષા આવી ગઈ અહીંયા એ પાવર હતો એનો. ગાડીમાંથી પૂછ્યું કે કયું ગામ આવ્યું, તો પાવલી આપતો કહું કે હવે રહેવા દે, કે મને ખબર પડી કે અમદાવાદ આવ્યું. ટોન ફરી જાય ને ગોગાભાઈ, ટોન ફરી જાય ને? પડી જાય જગ્યાનો પ્રભાવ તો જગ્યાનો પ્રભાવ પડે. આવે ને. સરુને કેમ કીધું કે હવે તો થાકી ગયો, માં મૂકી દઉં કે ભાઈ થોડોક આગળ હાલ. હા આગળ આવે. જગ્યા ફરી ગઈ ને, જગ્યા ફરી જાય. એમ જો આ જગ્યાનો પ્રભાવ જો જગ્યાનો આવ્યો ને, એટલે તો મેં આ જગ્યાને- જગ્યાનો પ્રભાવ હું તમને કહું, ઘણા માણસ હોય ને, ઘણા માણસ એ મારી યારે બહુ દ્વેષ ભરીને બેઠા હોય એમાં કાંઈ એનો વાંક થોડો છે, કોઈનો વાંક નથી. પણ અહીંયા આવે ને પછી સત્સંગ ભજનનું થોડીક વાર થાય ને ત્યાં એનો બધો દિવસ ઓગળી જાય. ઘણી રીતના કચરા ભરીને આવ્યો હોય. એમાં મારા ઉપર ખાસ, કારણ કે આ છે ને અહીંયા બેઠો હોઉં ને એટલે એમ થાય કે આ એક જો ઉડી જાય ને તો આપણું કામ થઈ જાય. બાપુ એક કામ મસ્ત કર્યું, ઉપદેશ આમ જ મૂકી દીધો. હા એમ મહેનત મૂકો. એ તો ઓલો મારો દીકરો ધવલ છે ને, એને પણ મૂકે. હા એ કનૈયા એની મેળે મૂકો, મહેનત મૂકો. આ ગોઠવાય છે ભાઈ, હું કઈ કરતો નથી, પણ છતાંય હું એક માનું છું, એક કૃપા. હું તો મારી આખી મારું છે ને હાલવાનું આખું અલગ છે. જ્ઞાન હોય ને જ્ઞાન. ઓલાને કીધું આંખ મારતો એટલે મારી. મેં કીધું એને મારી તે બે મારી. મેં કીધું એને કેમ મારી? એને કેમ મારી? આંખ મારી. એ કેવી રીતે મારે? કા મારે? તો નહીં બે છે કે એક? તો કે બે. તો એને કે આંખ માર. હા અમે એક મારે તો ઓલો સીધો બેસવું થઈ બેઠો. ભૂત થયું શું થયું? જો આનંદ સંત
સંત ફકીર કરે. તમે યાદ રાખો, કાંઈક કૃપા છે. ભલે આપણામાં કાંઈ, મારામાં તો કાંઈ નથી જ, હું ગેરંટી આપું. આ તો ખબર નહીં, તમારા બધાની કરુણા છે ને એટલે આ લાજ રહે છે. બાકી સત્સંગ ભજન કરવા તમે બધાનું ભલું ઈચ્છો છો ને એટલે રાજી છે. આ નાની માના ખેલ નથી. તમે કેવા છો ખરેખર બધાનું ભલું ઈચ્છો છો, ખરેખર ખરેખર હૃદયની અને હું પ્રાર્થના એકલો કરું. મારું જ ભલું ઈચ્છું છું, હા, કોઈ એમ. નહીં. એટલે હાલે. અરે માં જો થોડુંક હોય છે, થોડુંક ખબર નહીં, થોડુંક પ્રેમ જરૂરી છે અને હાલે છે, કાંઈ ઘટે નહીં. બાપા કેવડી કૃપા છે બાપા, સાચું કહું, બહુ કૃપા. અને હાવ સાચું કહું ને, હાવ મારાથી બોલાઈ જાય છે, ન બોલવું હોય તોય કે લાજ રાખે. એટલે તમારા બધાની અંદર રહેલો પરમાત્મા છે ને એ બહુ કરુણામય છે. તમારા દરેકની અંદર રહેલો પરમાત્મા છે ને એ બહુ કરુણામય છે. અને તમારા બધાના અંદર રહેલો પરમાત્મા છે ને એની કૃપાથી જ આ સત્સંગ, પ્રસાદમ અને હરિહર અને બધાને આનંદ, સુખ અને પરમાનંદ મળે છે. એટલે આપણે હૃદયથી આપણા પ્રેમી અંશ ગોરધનભાઈને પ્રાર્થના કરી કે અમારી ઉપર કરુણા વરુણા કરીને અમને સત્સંગ આપો. અને પછી આપણે એને બાપભાઈને કહેશું એની કે તમે એને 4 વાળી. અને એ બાપભાઈ કેવું કરે ખબર છે? બાપભાઈની મેં એક ખૂબી જોઈ. તમને લોકોને બાપભાઈ ધૂન કરે એમાં ખૂબી સમજાય? પેલા વરસાદ ચાલુ થાય ને એટલે ધીમી ગતિએ થાય, હજી ધોધમાર આવે. પછી થોડોક વધે, પછી થોડોક વધે અને પછી ફૂલ સ્પીડ થાય. બાપભાઈ જો ધૂન બોલશે ને એટલે પેલા ધીમે ધીમે, એટલે એ ધૂનની આ સ્થિતિ છે, એમ જ હોવું આજે જોઈએ. બારે મેં ખાંગા કરે પછી ત્યાં બારે મને મેં કહેજો. ખાંગા થાય અને પછી જો તમે જોજો, તમે સ્કૂટર હલાવો ને એટલે પેલા સ્કૂટરનું તમે ધીમેથી લ્યો લીવર, સીધું ફૂલ લીવર ન દઈ દો તો પડી જાવ તમે. પછી ધીમે દો, પછી ધીમે દો, પછી ધીમે દો, ને હાઈવે આવે ને એટલે ફૂલ લીવર દો. એમ બાપભાઈની ભજન ગાવાની રીત છે ને, ધૂનની એટલી બધી સરસ છે. એટલે આજે આપણે ગુરુ કૃપાથી, કૃષ્ણના સત્સંગમાંથી થોડું ઘણું વગર વિચારની જગ્યામાં રહેવાય. એ લોકોએ રહેવું, મારાથી રહેવાતું નથી. એટલે બહુ મારી ચિંતા ન કરવી, મારું થવું હોય થાય. કરેલા કર્મ મારા ભોગવવાના, કાંઈ કર્મ છે તો નહીં. પણ આમાં જે કોઈ સત્સંગ સાંભળતા હોય કદાચ, અને કોકને એમ થાય તો વગર વિચારની જગ્યા જો મળે અને સ્થિરતા થાય તો એથી બેસ્ટ, ત્યાંથી તમારું આચું તો ત્યાંથી છે. નિર્વિચાર સ્થિતિ છે ને એ બેસ્ટ છે. અને તમને જેમ હેલું પડે એમ તમારું ભજન, કારણ કે મારો ભાવ, મને આ દુનિયામાં કોઈ દી કોઈને બંધનમાં રાખવા ગમતા નથી. હું કોઈને બંધનમાં રાખવા માગતો નથી. અને હું કોઈને ગુરુ કૃપાથી થોડોક મને મુક્તતા દશા ગમે. અને હું ગુરુ કૃપાથી એમ કહું કે તમે જે કોઈ સત્સંગ સાંભળતા હો, જે હોય ન સાંભળતા હો, ભાવ હોય ન ભાવ હોય, તમને પરમાત્મા, સદગુરુ, પરમ તત્વ અથવા તમારી અંદર બિરાજેલો પરમાત્મા તમને તમારું ભજનમાં તમને આગળ વધારે એવી મારી હૃદયની પ્રાર્થના. અને આપણે હવે ગોરધનભાઈને માઇક આપી અને દરેકનું મંગળ થાય, કલ્યાણ થાય, અને ગોરધનભાઈનું કલ્યાણ થાય એવી અમૃત બનેલી વાણીનો અમને આસ્વાદન ચકાડે. એ બંધ થઈ ગયો છે લગભગ, ચાલુ છે, બંધ થઈ ગયો. 2-3 વાર તમે આમ વાત આપે જે વાત કરી ચાલુ જ બાબુ, છે. ચાલુ આપી દે. આપે જે વાત કરી ને ચાલુ છે, શિવ મહિમન સમજો સૂત્ર નહીં. માંગે છે. હે મૂકી દે. શિવ મહિમન સૂત્રમાં એ એ સાંભળે વાત છે કેવું બોલાય છે, આવ તારા ઘર હેઠા મૂકી વજન મૂકીને વરવા, નવલખ તારા નીચે બેઠો કહે તુમરે તરવા. એટલે કે તારું અહમ મૂકી દે સાઈડમાં, બુદ્ધિ મૂકી દે, કારણ કે એ કોઈનાથી મપાતો નથી. તમે જે શબ્દ વગરનું કહો છો ને જગ્યાએ જવાનું, એ જ શિવ મહિમન